કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાસ્ત્રીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને દેશ સેવા અને ત્યાગમય જીવનને યાદ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, રમેશભાઈ ગરવા સહિતના કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે જય જવાન જય કિસાનનો નારો આપનાર લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન સાદગી, ઈમાનદારી અને દેશપ્રેમનું પ્રતીક હતું, જે આજની પેઢી માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ગૌરવભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। દેશની આઝાદીના લડવૈયા અને દેશને આઝાદી અપાવવા માટે જેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા, અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો, લાઠી દંડા ખાઈ અને દેશને આઝાદી અપાવનાર, દેશને જય જવાન જય કિસાનનો નારો આપનાર ભારતના પૂર્વ વડાપ્રધાન આદરણીય લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમની વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। શાસ્ત્રીજી આજે જ્યારે સત્તા માટે લોકો એકબીજાની હત્યાઓ કરી રહ્યા છે, સત્તા માટે ગમે તે હદે જાય છે, ત્યારે એક રેલવે અકસ્માતમાં રેલવે મંત્રી રહેતા શાસ્ત્રીજીએ રાજીનામું આપી દીધું હતું। આવા ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતા લોકોના કારણે એમના દ્વારા કરવામાં આવેલા કાર્યો, એમની વિચારધારા થકી આપણો દેશ ટકી રહ્યો છે। શાસ્ત્રીજી આઝાદીની લડાઈમાં જ્યારે જેલમાં હતા ત્યારે જવાહરલાલ નહેરુ દ્વારા દરેક સ્વતંત્ર સેનાનીઓના ઘરે એક રકમ મોકલવામાં આવતી હતી। એમના ઘરે એ રકમમાંથી જે એમને જરૂરત નથી તો જેટલા પૈસા બચતા હતા એ જેલમાંથી આવ્યા બાદ એમણે પાછા આપ્યા। આવા ઉચ્ચ મૂલ્યો ધરાવતા આ લોકો હતા। એક એ જમાનો હતો ને એક આ જમાનો છે। આજે નગરપાલિકામાં આપ જોશો તો ભાજપના સત્તાધીશો છે, પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનના ભાઈ ભત્રીજા દીકરા કોઈને કોઈ કોન્ટ્રાક્ટ રાખતા હશે ને એક એ જમાનો હતો કે જ્યારે આવા સ્વતંત્રતા સેનાનીઓને જે રકમ મળતી હતી એમાંથી જે પૈસા બચતા હતા એ પરત પાછા આપતા હતા। એટલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું આ અંતર છે। કોંગ્રેસના નેતાઓમાં આટલી ઉચ્ચ મૂલ્યો હોવાના લીધે આજે દેશનું બંધારણ ટકી રહ્યો છે। આજે આપણે જોઈ શકીએ છીએ આજે આ પ્રતિમાની શું હાલત છે, અહીંયા સફાઈ કરવામાં નથી આવતી અને નગરપાલિકાના માત્ર એક પ્રમુખ આવીને આજે હારારોપણ કરી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓને, કાઉન્સિલરોને આ બાબતે કોઈ રસ પણ નથી। એમને માત્ર ચૂંટણી આવે ત્યારે અત્યારે કામો કરાવી અને ફરીથી ચૂંટણી જીતવી અને ભ્રષ્ટાચાર કેમ કરો એનામાં એક જ વસ્તુમાં રસ છે, અમને નથી કોઈ ઇતિહાસની ખબર કે નથી ઇતિહાસ સાથે લેવા દેવા।